નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયાની આજે ઘણો સમય વીત્યા બાદ પણ રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામોની યાદી પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરવામાં નહોતું આવ્યું. ત્યારે રાજકોટમાં મનપાનું ગૂંચવાયેલું કોકડું આજે ઉકેલાયું હતું અને રાજકોટ મનપાના મેયર તરીકે બ્રાહ્મણ સમાજમાંથી નેહલ શુકલની પસંદગી કરવામાં આવી હતી. ડેપ્યુટી મેયર તરીકે લોહાણા સમાજમાંથી દક્ષાબેન વસાણીની પસંદગી કરવામાં આવી હતી. આ સાથે જ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પાટીદાર સમાજમાંથી પરેશ પીપળિયાની પસંદગી કરવામાં આવી હતી. તો દંડક તરીકે સંજયસિંહ રાણા અને શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખુલાણીયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ પદનું જે ખોખડું ગૂંચવાયેલું હતું તે આજે ક્લિયર થયું છે. ત્યારે આજે પ્રદેશ ભાજપ દ્વારા જે કહેવાય કે મેયર પદે નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પરેશ પીપળિયાની જે વરણી કરવામાં આવી છે. ત્યારે આપણે પરેશ પીપળિયા સાથે વાત કરવામાં કરશું કે કયા કામોને પ્રાધાન્ય આપશે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે અત્યારે પરેશભાઈ પીપળિયા છે ત્યારે લોકો અત્યારે જે કહેવાય કે ફૂલોના હાર અને જે કહેવાય ગુલદસ્તાઓ આપીને વધાવી રહ્યા છે. ત્યારે અત્યારે પરેશભાઈ પીપળિયામાં અને પરિવારમાં એક હરખની હેલી જેવો માહોલ છે, સાથે મિત્ર વર્તુળોમાં પણ હરખનો માહોલ છે. ત્યારે પરેશભાઈ ક્યાંક ને ક્યાંક જે કોકડું ગૂંચવાયેલું હતું, ઘણા નામો સ્ટેન્ડિંગમાં સામે હતા, પણ તમે બાજી મારી ગયા છો, કેવું લાગે છે? ખરેખર મારા માટે સરપ્રાઈઝ હતી. આ તકે હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભારી છું. પાર્ટીએ મને આ જવાબદારી આપી તે બદલ હું પાર્ટીના દરેક આગેવાનોનો ખૂબ ખૂબ આભારી છું અને અમારા કાર્યકર્તાઓનો. છેલ્લા ઘણા સમયથી પરેશભાઈ કહીએ કે રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગનું કોકડું ગૂંચવાયેલું હતું. ઘણા એવા નામો પણ હતા કે જે સ્ટેન્ડિંગમાં અને મેયરની રેસમાં આગળ હતા, પણ તે રેસમાં બધાય નામો કાપીને તમે આગળ સ્ટેન્ડિંગ તરીકે આવ્યા છો. પરિવારમાં અને મિત્ર વર્તુળમાં કેટલી ખુશી છે? જે બિલકુલ આપ જોઈ રહ્યા હતા અને અસંખ્ય મિત્ર અને પરિવારના લોકોને ખુશીનો માહોલ હતો. અને ખાસ કરીને અત્યાર સુધીમાં વિધાનસભા 68માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી ક્યારેય પણ કોઈને મળી નથી. એટલે વાસ્તવિકતામાં લોકોને ખૂબ હરખ અને આનંદ થયો, કાર્યકર્તાઓના અને મિત્રોને. સૌ પ્રથમ તો હમણાં આજે બી હાલ અમે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી કયા કયા કામો વર્તમાનમાં ચાલુ છે, સ્ટેન્ડિંગમાં મંજૂર થઈ ગયા હોય, કયા કામો પેન્ડિંગ છે, અને ખાસ કરીને જે લોકો રાજકોટના પ્રજા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સાંઢિયો પુલ, તો વહેલી તકે એને ખુલ્લો મૂકીએ અને લોકોને વાહનમાં ટ્રાન્સપોર્ટેશનમાં ફાયદો થાય. અને બીજું જે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સાહેબે કીધું કે પેટ્રોલ અને ઇંધણના બચતની, તો એ પણ અમે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી કે એમાં કોર્પોરેશનમાં જે ખર્ચ આવે છે એમાં મેક્સિમમ કાપ મૂકીએ. કોર્પોરેશનના જે ક્યાંક જે છબી ખરડાયેલી છે, મહાનગરપાલિકા નામ છે પણ નરકપાલિકા તરીકેનું કામ કરે છે, તો આ જે છબી છે તેને બદલવાનો પ્રયાસ કરશો તમે? ચોક્કસ 110% એમાં અમે અને અમારી ટીમ એના માટે સતત પ્રયત્નશીલ રહેશું. નવની સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઈ પીપળિયા, જેમને ઇન્ડિયા ન્યૂઝ સાથે સ્પષ્ટ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે રાજકોટ મહાનગરપાલિકાને એક નરકપાલિકા તરીકે ક્યાંક ને ક્યાંક ઓળખવામાં આવે છે, સાથે જે કેટલા વિકાસના કામો છે તેને પણ પ્રાધાન્ય આપશે અને જે નરકપાલિકા તરીકે તેની છાપ છે તેને બદલાવીને પાછી મહાનગરપાલિકા તરીકે તેને છાપ ઊભી કરો.